તો અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે કર્ણાટકના સેવાર્થીઓએ અનોખો કેમ્પ શરૂ કર્યો છે। કર્ણાટકના સેવાભાવી લોકો સેવા કરવા માટે અંબાજી પહોંચ્યા। અંબાજીથી 3 કિલોમીટર દૂર કર્ણાટકના 8 લોકોએ ઇડલીનો કેમ્પ શરૂ કર્યો છે। કર્ણાટકના સેવાર્થીઓ અંબાજી જતા પદયાત્રિકોને ઇડલી ખવડાવી રહ્યા છે। સેવાર્થી ભાઈએ કહ્યું કે રોજની 20-25 હજાર ઇડલીની સેવા તેઓ આપી રહ્યા છે। યાત્રીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ઇડલી અને ચટણી કોઈપણ જાતનું તેલ તેમાં નખાતું નથી, જેથી આ ઇડલી સ્વાસ્થ્ય માટે પણ સારી છે। વધુમાં તેમણે કહ્યું કે અમે છેલ્લા 3 વર્ષથી અહીં આ કેમ્પ યોજી રહ્યા છે। सर आपका अलग अलग होता है। हम लोग 3 साल से कर रहे हैं इडली का। 3 साल से कि इडली का सबको पसंद रहता है। तेल बिना बनाते हैं। कोकोनट चटनी है और इडली है, सब बनाते हैं हम लोग। अभी सर तुम कहाँ से हो? हम कर्नाटक का है। कर्नाटक से यहाँ कैंप करने आते हो? क्या कैंप करना है सर? आपके लिए सेवा करने के लिए कर्नाटक से आता है। नारियल भी कर्नाटक से आता है। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે। મોટી સંખ્યામાં પદયાત્રીઓ ખેડબ્રહ્મા પહોંચી રહ્યા છે અને ત્યારે ખેડબ્રહ્મા પોલીસ મંદિર પરિસરમાં ખડે પગે છે, પેટ્રોલિંગ કરી રહી છે। મેળામાં આવતા પદયાત્રીની કાળજી પણ રાખી રહી છે। મેળામાં ખૂબ જ મોટી પ્રમાણમાં લોકો આવતા હોય છે, જેઓની સુરક્ષા માટે ખાનગી ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ રાખેલ છે, જેથી લોકોનો સરસામાનની કોઈપણ પ્રકારની ચોરી કે કોઈ બનાવ ન બને। તેમજ મંદિરની પાસે પોલીસ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવેલ છે તથા લોકોને ખૂબ શાંતિથી અને સારી રીતે દર્શન કરી શકે તે માટે સતત પોલીસ ખડે પગે છે। ટોરેન્ટ પાવરે 25,000 લોકોને રોજગારીની સંભાવના ધરાવતા ગ્રીન અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે શપથપત્ર સબમિટ કર્યા છે। આ સાથે જ ટોરેન્ટ પાવર લિમિટેડ વૈવિધ્યસભર ટોરેન્ટ ગ્રુપની સંકલિત પાવર યુટિલિટી ગ્રીન અને ટકાઉ ભવિષ્ય પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે, કારણ કે ગાંધીનગર ખાતે રીઇન્વેસ્ટની ચોથી આવૃત્તિમાં કેન્દ્રીય નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયને 2 શપથપત્રો સબમિટ કર્યા છે। કંપનીએ 10 ગીગાવોટ સ્થાપિત કરવા માટે શપથપત્ર સબમિટ કર્યા। 57,000 કરોડના રોકાણ સાથે 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીની ક્ષમતા સાથેનું આ રોકાણ હજારો લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરશે। ટોરેન્ટ પાવરે દ્વારકા ખાતે 5 GW સોલાર વિન્ડ અને સોલાર વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટના અમલીકરણ માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે। અમદાવાદ ગાંધીનગર વાસીઓને વધુ એક વિકલ્પ મળ્યો છે। સસ્તા અને કાર્યક્ષમ અર્બન પરિવહન માટે સરકારનું મહત્વપૂર્ણ પગલું છે। ઓછા ખર્ચમાં લક્ઝુરિયસ મુસાફરી માટે જોરદાર વિકલ્પ છે। અમદાવાદ ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી મેટ્રો ભેટ। અમદાવાદ ગાંધીનગર વાસીઓને મળ્યો વધુ એક વિકલ્પ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી મેટ્રો ભેટ। અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનની શરૂઆત। અમદાવાદથી ગાંધીનગરનો રૂટ શરૂ થવાની સાથે નાગરિકો સરળતાથી પાટનગર ગાંધીનગર પહોંચી શકશે। ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે। हमें बदलते हुए समय और बदलती हुई जरूरतों के साथ अपने शहरों को भी निरंतर आधुनिक बनाना जरूरी है। शहर में ट्रांसपोर्ट का सिस्टम आधुनिक हो, सीमलेस कनेक्टिविटी हो, यातायात का एक साधन दूसरे को सपोर्ट करे, ये किया जाना बहुत आवश्यक है। અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધી મેટ્રો। નર્મદા કેનાલ પર 300 મીટર લાંબો કેબલ બ્રિજ। મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે કુલ 20 સ્ટેશન। 22.84 કિલોમીટર લાંબો મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોર। 5.42 કિલોમીટર JNLU ગિફ્ટ સિટી કોરિડોર। મોટેરાથી મેટ્રો સીધી ગાંધીનગરના 8 સ્ટેશન પર દોડશે। ઓક્ટોબર 2014માં કેન્દ્રએ ફેઝ 1 માટે પ્રોજેક્ટ મંજૂર કર્યો અને 14 માર્ચ 2015ના રોજ ફેઝ 1ની કામગીરીનો પ્રારંભ થયો હતો અને હવે મેટ્રો ફેઝ 2નો પ્રારંભ થયો છે। गिफ्ट सिटी जो कि हमारे प्रधानमंत्री जी का एक ड्रीम प्रोजेक्ट है,
आज यह इंटरनेशनल फाइनेंशियल सेवाओं के लिए हब बनने की ओर बहुत तेजी से आगे बढ़ रहा है। हम प्रधानमंत्री जी के आभारी हैं कि आपने गिफ्ट सिटी में मेट्रो ट्रेन कनेक्टिविटी, वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर और अन्य सुविधाओं के साथ हम यहाँ ईज ऑफ लिविंग बढ़ाने के प्रधानमंत्री जी के संकल्प को निरंतर आगे बढ़ाने का प्रयास कर रहे हैं। સમય અને ખર્ચની બચત થવાથી રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓને ગાંધીનગર અને ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓ માટે મેટ્રો પરિવહન પસંદગીનો વિકલ્પ બની રહેશે। આ સેવા શરૂ થવાથી અમદાવાદના વ્યસ્ત રસ્તાઓ પર ટ્રાફિકને હળવો કરવામાં મદદ મળશે, જે પ્રદૂષણને દૂર કરવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે। मेट्रो की सुविधा काफ़ी अच्छी है, जो टाइम सेविंग है, बजट फ्रेंडली है, सेफ्टी भी है, सिक्योरिटी भी होती है अच्छी खासी। મેટ્રો હાલ સારી ચાલી રહી છે, બધાને ટ્રાન્સપોર્ટેશનમાં હેલ્પ થઈ રહ્યું છે। જેમને સ્કૂલ કોલેજ જવાનું હોય છે એમને ઇઝીલી ટાઈમ પર પહોંચાઈ જવાય છે। ગાંધીનગર જવાનું હોય કેબને એવું બધું કરીએ તો એમાં વેઇટ કરવું પડે ને ચાર્જીસ વધારે હોય, જે અફોર્ડેબલ ના હોય અમારા બધા માટે રેગ્યુલરલી। તો મેટ્રો ખાસું અફોર્ડેબલ છે, ભાઈ ટ્રાફિક વાફિકનું અમને ટેન્શન ના હોય, ટાઈમસર પહોંચાડી દે, એટલે અમારી સેફ્ટીના બધા બાબતે સારું છે અમારા મેટ્રો। કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂનું કોબા, કોબા ગામ, GNLU, PDPU, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા સર્કલ, ઇન્ફોસિટી, સેક્ટર 1, સેક્ટર 10A, સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24, મહાત્મા મંદિર। મેટ્રોના બીજા ફેઝનો રૂટ 21 કિલોમીટરનો છે, જે મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1ને જોડશે। આજે મેટ્રો જે છે એ કાફી અફોર્ડેબલ છે અમારા જેવા માટે, મિડલ ક્લાસ માટે। ટ્રાફિકની બી કોઈ ઝંઝટ મારી નથી હોતી અને પ્લસ ઓછા પૈસામાં સારી ટ્રાવેલ થાય છે અને પ્લસ અમને એસીની બી સુવિધા મળે છે। સો થેન્ક્સ મોદીજી। જો કે અત્યાર સુધીના મેટ્રો રૂટ કરતાં મોટેરાથી મહાત્મા મંદિરનો રૂટ થોડો વિશેષ છે। સૌથી મોટી વિશેષતા નર્મદા કેનાલ અને સાબરમતી નદી પર તૈયાર કરાયેલો મેટ્રો બ્રિજ છે। નર્મદા કેનાલ પર વિશેષ એક્સ્ટ્રા ડોઝડ કેબલ સ્ટેન્ડ બ્રિજનું નિર્માણ કરાયું છે। કેબલ સ્ટેન્ડ બ્રિજમાં 145 મીટરનો સેન્ટ્રલ સ્પાન છે, તો 79 મીટરનો અંતિમ સ્પાન છે। સાથે 28.1 મીટરની ઊંચાઈ ધરાવતા 2 પાયલોન પણ તૈયાર કરાયા છે। ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની વિશેષતા। ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશન પર ગુજરાતના વિકાસની ઝાંખી, મેટ્રો સ્ટેશન પર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની તાદ્રશ આકૃતિ રજૂ કરવામાં આવી છે। આગામી સમયમાં મેટ્રોના વ્યાપક વિસ્તરણની કામગીરી અત્યારે પ્રક્રિયામાં છે, જેનાથી એક એવી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ બનશે જે રાજ્યના નાગરિકોને દાયકાઓ સુધી સેવા આપશે। થી 3 દિવસ ગુજરાત પ્રવાસે, ત્યારે પીએમ મોદી ગુજરાતને 12,000 કરોડ રૂપિયાની ભેટ આપવાના છે। 16 સપ્ટેમ્બરના રોજ સૌથી પહેલા તેઓ વાવોલ ખાતે સૂર્યઘર યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે, જે બાદ તેઓ સવારે 10 વાગે મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન અને સંબોધન કરશે, જ્યાંથી તેઓ બપોરે 1.5 કલાકે સેક્ટર 1 થી ગિફ્ટ સિટી વચ્ચે રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી મેટ્રોમાં સફર કરશે, જે બાદ અમદાવાદ આવશે।